પોરબંદરના ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામને લઈ અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો, જેના પગલે માનપા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવાઈ છે। પોરબંદરના ખાપટ સહિત જીઆઈડીસી વિસ્તારની સમસ્યા અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલો પ્રસારિત કરાયા હતા, જેમાં અહીં આડેધડ ખોદકામ બાદ રસ્તાઓને સમથળ કરવા માટે કોન્ટ્રાક્ટરો ગંભીર બન્યા નથી, તેના લીધે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે તેવી સ્થાનિકોની રજૂઆતને વાચા અપાઈ હતી। આથી માનપા દ્વારા કોન્ટ્રાક્ટર કંપનીને નોટિસ પાઠવી જણાવ્યું છે કે ખાપટ, ધરમપુર અને શ્રીનગર એરિયામાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાં જે રસ્તાઓનું ખોદાણ કરવામાં આવે છે તેમાં વોર્નિંગ અને રોલિંગ કરવામાં આવતું નથી, જેથી રસ્તાઓ સમથળ થતા નથી, તેમજ ખોદાણની કામગીરી દરમિયાન પાણીની લાઈનો ડેમેજ થાય તે કોન્ટ્રાક્ટરને જ રિપેર કરવાની હોય છે, પરંતુ ધ્યાનમાં આવેલ છે કે નગરપાલિકાની હયાત પાણીની લાઈનો જે HDPE લાઈનો છે તે તૂટ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા PVC લાઈનો નાખી રિપેરિંગ કરવામાં આવે છે, તેમજ પાણીની લાઈનોના વાલ્વ CIના બદલે PVC મટીરિયલ્સના નાખવામાં આવે છે। PVC લાઈનો નાખવામાં આવતી હોવાથી બુરાણ વખતે વારંવાર લીકેજના પ્રશ્નો ઉપસ્થિત થાય છે। આ બાબતે કાળજી રાખવા અને HDPE લાઈનો નાખી રિપેરિંગ કરવા વારંવાર જણાવવા છતાં સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી, જેથી નોટિસ મળ્યેથી જે જગ્યાએ PVC લાઈનો અને PVC મટીરિયલ્સના વાલ્વ નાખવામાં આવ્યા છે ત્યાં HDPE લાઈન અને CIના વાલ્વ નાખી ફોટોગ્રાફ સાથે અહેવાલ 7 દિવસમાં કરવા સૂચના અપાઈ છે, નહીંતર ધોરણસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે। જીઆઈડીસી વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરની જે ખોદકામની જે કામગીરી બેદરકારીપૂર્વક થાય છે, ફરિયાદો કરી આપણે કંઈક નોટિસ પાઠવી છે, તો શું પાઠવી નોટિસ, કેને પાઠવી છે? ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલી રહ્યું છે, એમાં યશ કન્સ્ટ્રક્શન કંપની છે એના કામગીરી સોંપવામાં આવેલી છે અને થોડા સમયથી એના દ્વારા કામગીરી ગટર લાઈન નાખવાની અને બીજી કામગીરી બંધ કરવામાં આવેલી છે। એ અનુસંધાને આ કામગીરી તાત્કાલિક ચાલુ કરવા અને જો તેના દ્વારા જો કામગીરી ચાલુ ન કરવામાં આવે તો એના ખર્ચને જોખમે કેમ ન કરવું એ બાબતની એને નોટિસ આપવામાં આવેલી હતી અને 2-3 દિવસ પહેલાં એના પ્રતિનિધિ સાથે મિટિંગ પણ કરેલી હતી। એ અનુસંધાને ઇજારદાર દ્વારા હાલ જે ત્યાં રસ્તામાં ખોદાણની કામગીરી કરેલી છે એ બધા રસ્તા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવી છે એવી વાત એટલે મેં કહ્યું પ્રમાણે એણે કામગીરી થોડા સમયથી લગભગ 15-20 દિવસ પહેલાંથી એણે કામગીરી બંધ કરેલી છે અને પૂછવામાં આવતા જણાવ્યું કે એની પાસે જે અમુક પાઇપ છે એનો સપ્લાય નહોતો અને બીજા પણ કોઈ કારણો હતા, એ કારણોસર એણે બંધ કરેલી હતી, એટલે અમે એને ચીમકી આપેલી છે કે ભાઈ એને જે સામગ્રી ખરીદવાની હોય એ તાત્કાલિક ખરીદી લેવામાં આવે। એ અનુસંધાને એના દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલી છે। એની પાસે હાલ પાઇપો પણ અવેલેબલ છે અને અત્યારે લેબર્સનો ઇસ્યુ છે, એટલે એણે લેબર્સ આવેલા તરત કામગીરી જે છે ગટરની એ શરૂ કરવા માટે બાંહેધરી આપેલી છે, પરંતુ એના દ્વારા હાલ તો તાત્કાલિક ધોરણે રસ્તા મરામતની કામગીરી એના દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે। મટીરિયલ પણ PVC અને HDPE ને બદલે PVC નાખ્યું તો મટીરિયલમાં શરતો મુજબ નથી કર્યું? ના, એવું નથી, એવી કોઈ બાબત જણાયેલ નથી। આ કામગીરી માટે અમારે PMCની નિમણૂક કરવામાં આવેલી છે અને થર્ડ પાર્ટી પણ ઇન્સ્પેક્શન માટેની એજન્સી રાખવામાં આવેલી છે અને બંને એજન્સીઓ દ્વારા કામગીરી થઈ રહેલ છે। જે સામગ્રી આવે છે એના સમયાંતરે નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવે છે। આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામમાં થયેલ બેદરકારીને લઈને લોકોને મોટા પ્રમાણમાં મુશ્કેલી વેઠવી પડી રહી હતી, ત્યારે પાલિકાએ નોટિસ પાઠવતા લોકોએ સંતોષ માન્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।